દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિશ્વમાં માનવીઓ દ્વારા જંગલનું નિકંદન કરવામાં આવી રહ્યું છે। તેની અસર માનવીઓના ઉપરાંત પશુ પંખીઓ પર જોવા મળી રહી છે। આજે ઘણા પક્ષીઓ વિલુપ્ત થવા માટે હારે આવી રહ્યા છે, ત્યારે પશુ પક્ષીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે આવેલા બળિયાદેવ મંદિર ખાતે જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની અનુકૂળ લાગણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં ચકલાઓ સહિત અન્ય પક્ષીઓ માટે સુંદર ઓટલાઓ બનાવવામાં આવ્યા છે, જ્યાં દરરોજ નિયમિત રીતે દાણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। આ ઉમદા કાર્યક્રમથી પક્ષીઓ સુરક્ષિત આશરો અને ખોરાક મળી રહે છે, જે સમગ્ર ગામ માટે ગૌરવની વાત બની રહી છે। ગ્રામજનો તેમના આ સેવાભાવી કાર્યક્રમની મદદથી હૃદયપૂર્વક પ્રશંસા કરી રહ્યા છે। मैं पिलोल गामનો સરપંચ છું। સાવલી તાલુકા મારું ગામ આવેલું છે પિલોલ ગામ, અને વર્ષોથી મંદિર નાનું હતું ત્યારથી હું ડેલી ઝાડુ પોતું કરું છું ભગવાનનું। છેલ્લા કેટલા વર્ષથી કરો છો? કેટલા જ્યાંથી નાનું મંદિર હતું ત્યારથી કરો છો? બળિયાદેવ સિકોતેર માતાએ, ભોલેનાથે બી, વેરે માતાએ અને ચોરાગી જનદેવનું મંદિર છે ત્યાં બી। આપનું શુભ નામ? શુભ નામ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા।